અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું। જયસિંહપરા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા એક અનોખો અને વિવાદાસ્પદ કાર્યક્રમ યોજાયો હતો। કોંગ્રેસે લોકશાહીનું બેસણું કાર્યક્રમ રાખ્યો હતો। રાજ્યમાં 700થી વધુ બેઠકો બિનહરીફ જાહેર થતાં લોકશાહીનું ખૂન થયું હોવાના આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવ્યો। પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં વિરોધ પ્રદર્શન કરાયું। પરેશ ધાનાણીએ ભાજપને આડે હાથ લેતા પ્રહાર કર્યા કે ખોટા કરતા નોટા સારો। જયસિંહપરા વોર્ડ નંબર 8 માં ભારતીય જનતા પાર્ટીના 5-15 લુખાઓએ બળજબરીથી વિપક્ષના માથા વાઢ્યા, પણ જયસિંહપરાના ખૂબ જાગૃત આગેવાનો નાગરિકો આ ચૂંટણીની અંદર હવે જાહેરમાં એનો ગણગણાટ છે કે આવા સત્તામાં બેઠેલા ખોટા લોકો કરતા નોટા સારો। આશ્ચર્ય નહીં થાય કે કદાચ ચૂંટણીના પરિણામો આવે તો ભારતીય જનતા પાર્ટીને મળેલા મત કરતા નોટાના મત વધુ હોય। ખોટા લોકોને પોષવા એની કરતા નોટાને મત આપવો સારો। જ્યાં જ્યાં આખા ગુજરાતમાં 750 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારને બિનહરીફ જાહેર કરવાનો પ્રયાસ કર્યો છે, ત્યાં લોકોને મળેલા નોટાના અધિકારનો ઉપયોગ થવો જોઈએ અને સત્તામાં બેઠેલા લોકો જ્યારે લોકશાહીનું વસ્ત્રાહરણ કરી રહ્યા છે ત્યારે લોકશાહીને ચીર પૂરવાનું કામ મારો ગુજરાતનો મતદાર કરે